પણ ભોળોનાથ પૂજાય, ભગવાન શિવ પૂજાય, એની અર્ધાંગના પાર્વતી અને ઉમા પૂજાય, પતિ પત્ની બે પૂજાય એમ નહીં, પણ બેના દીકરાએ પૂજાય, કાર્તિક અને ગણેશની પૂજા. બે દીકરા પૂજાય એમ નહીં, પણ બે દીકરાની વહુય પૂજાય, બે દીકરાની પત્ની પૂજાય, ગણેશની પત્ની રિદ્ધિ અને સિદ્ધિની પણ પૂજા થાય. અને એકલી રિદ્ધિ ને સિદ્ધિની પૂજા થાય એમ નહીં, પણ એના દીકરા લાભ ને શુભય પૂજાય. અને એકલા દીકરાના દીકરા પૂજાય, પોતાની પત્ની પૂજાય, એવી રીતે નહીં, પણ એના ગળાના હરેના ઘરેણા પૂજાય. એમ કહેવાય ગળાની માલિકા પહેરેલો સર્પ છે, એક ફૂંક મારે તો 14 ગામના ઢીલા કંચન ખંડને બાળી દે, એવું જે હળાહળ વિષ છે એ ગળાની માલિકા સર્પને મીટીને બેઠો છે દાદો. એ સર્પ પણ પૂજાય. અને સર્પ એકલો પૂજાય એમ નહીં, પણ જેની માથે સવારી કરી છે એ નંદી કોઠીઓ પણ પૂજાય. જેનું સમગ્રત્વ પૂજાતું હોય, જેના સમગ્રમાં એમ કહેવાય છે કે શુભત્વ અને શિવત્વ હોય, એને જ મહાદેવ કહેવાય, બીજાને